જિલ્લા પંચાયત પાટણની જ્યારે આજે મતગણતરી હતી, શંકેશ્વર તાલુકાની અંદર લોલડા સીટ અને શંકેશ્વર જિલ્લા પંચાયતની સીટ જ્યારે આજે મતગણતરી આઈટીઆઈ ખાતે શંકેશ્વરમાં હતી, ત્યારે લોલડા જિલ્લા પંચાયતનું જે પરિણામ આવ્યું તે ઉપરથી કોંગ્રેસ પક્ષને અને અમને બધા આગેવાનોને ઈવીએમ ઉપર ગડબડી થઈ અમને શંકાના દાયરામાં હતું, પણ અમે એ જ પરિણામ સ્વીકાર્યું. વત્તા શંકેશ્વર જિલ્લા પંચાયતનું જ્યારે મતગણતરી ચાલુ કરી ત્યારે કંચનપુરાના ગામના ઈવીએમઓ જિલ્લા પંચાયતના ભાજપને મત ઓછા મળતા, ખાલી માત્ર 27 મત મળતા એ લોકોએ આ ઈવીએમ ખોટું છે એવું એ લોકોએ સ્વીકાર્યું છે. તો એથી અમે ચૂંટણી અમે બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીનો, અને અમે 2 રાઉન્ડ પતતા અમે બધા લોકો બહાર નીકળીને માન્ય રાખતા નથી ચૂંટણી, અને આ ચૂંટણી માન્ય કર્યું તો બેલેટ પેપર ઉપર જ થાય, અને મતગણતરી અમે આજે અહીંથી ટૂંકાવી દીધી છે.